હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ફર્સ્ટ મિની બ્લોગ. અમે અત્યારે જઈ રહ્યા છીએ દ્વારકામાં અને અમે સાંજે રેસ્ટ કરી અને પહોંચી ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા. તમે જોઈ શકો છો રાતના ટાઈમે પણ કેટલી ભીડ છે અહીંયા. અને મંદિરમાં વિડીયો શૂટ કરવાની પરમિશન નહોતી એટલે અમે વિડીયો શૂટ કર્યું નથી, પણ તમે જોઈ શકો છો રાતનો નજારો કેટલો ફાઇન લાગે છે. હેલો ગાઈઝ, આજે અમે આવી ગયા છે દ્વારકામાં. અહીંયા તમને એક ભડકેશ્વર મહાદેવનું મંદિર એક્સપ્લોર કરી રહ્યા છે આજે. લેટ્સ ગો. મંદિરનો વ્યૂ ટોપ નોચ છે. અમે સનસેટના ટાઈમે આવ્યા છે અહીંયા. તમે જોઈ શકો છો કેટલો જોરદાર વ્યૂ છે. એકદમ દરિયાની ભક્તો વચમાં છે તો જોવાની એકદમ મજા આવશે અને વ્યૂ એકદમ બહુ જ મસ્ત જોરદાર આવી રહ્યો છે. તમે મંદિરથી આ નજારો જોઈ શકો છો. હેલો ગાઈઝ, આ મંદિર દ્વારકાથી એકદમ નજીકના અંતરમાં આવેલું છે. અહીંયા ફોટા પાડવામાં બી બહુ મજા આવવાની છે. અહીંયા વ્યૂ બી બહુ જ મસ્ત છે અને બાળકો માટે ખાવા પીવાથી લઈને બધું મસ્ત છે. રમવાની બી વસ્તુ બહુ જ મસ્ત છે. તો જલ્દી પહોંચી જાઓ અને બહુ જ મજા આવશે. દ્વારકા આવો તો એકવાર જરૂર અહીંયા વિઝિટ કરજો. હેલો ફ્રેન્ડ્સ, ડે 2 ઇન દ્વારકા. આજે અમે આવ્યા છીએ નાગેશ્વર મહાદેવ, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ દ્વારકામાં આવેલું છે. ચલો એક્સપ્લોર કરીએ. નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા અમે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે મંદિરનો અંદરનો નજારો કેટલો ભવ્ય છે અને મંદિરની બહાર એક મોટી શંકર ભગવાનની મૂર્તિ છે જ્યાં બધા વિડીયો અને ફોટોશૂટ કરાવે છે અને આ મૂર્તિ આ મંદિરનું આકર્ષણનું કેન્દ્ર છે. નેક્સ્ટ ત્યાંથી અમે નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા. તમે જોઈ શકો છો આ છે સુદર્શન સેતુ બ્રિજ, જે બહુ જ ફેમસ છે, જ્યાં લોકો પિક્સ ક્લિક કરાવે છે, વિડીયો શૂટ કરે છે. અમે પણ ત્યાં વિડીયો શૂટિંગ કર્યું છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, અમે આવ્યા છીએ દ્વારકાના એક ઐતિહાસિક મંદિરમાં જ્યાં મુગલમાં સાક્ષાત પ્રગટ થયા હતા. આવો તમને મંદિર એક્સપ્લોર કરાવું. તો ગાઈઝ, આ છે મુગલ માતાનું મંદિર. અમે ત્યાં દર્શન કરી લીધા છે અને આવો હું તમને બતાડું કે જ્યાં મુગલ માતા જે ઝાડ નીચે પ્રગટ થયા હતા. તમે મારી પાછળ જોઈ શકો છો જ્યાં મુગલ માતા પ્રગટ થયા હતા. અને ગાઈઝ, અહીંયા બીજું એક અમારા હિંગળાજ માતાનું મંદિર છે જે મોગલધામમાં જ છે. આ હું તમને બતાડું. અને ગાઈઝ, તમે અહીં પાછળ જે ભીડ જોઈ રહ્યા છો એ જમણવાર માટેની છે. અહીંયા જમવાની સાથે ચા નાસ્તાની બધી સુવિધા છે. તો ગાઈસ, ફાઇનલી અમે જઈ રહ્યા છે શિવરાજપુર બીચ. તો ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છે શિવરાજપુર બીચ અને જોઈ લો એનો નજારો. બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. તમે જોઈ શકો છો અહીંયા રાઇડ્સ કેટલી બધી અવેલેબલ છે. અને હા ફ્રેન્ડ્સ, દ્વારકા જવું કેમ ગમે? કારણ કે ત્યાં ઐતિહાસિક મંદિરના દર્શન તો થવાના જ છે અને યંગ જનરેશનને એટ્રેક્ટ કરવા માટે દરિયો પણ છે.
શિવરાજ પુલ બીચ પર તમને ગોવા જેવી વાઇબ આવશે. ત્યાં અવનવી રાઇડ્સ કરવા મળશે. જમવા માટેની પણ ખૂબ સગવડ કરેલી છે. દ્વારકા જાઓ તો આ એક લોકલ ગાઈડનો નંબર છે જે સ્ક્રીન પર તમને દેખાતો હશે. તો ત્યાં જરૂરથી એમનો કોન્ટેક્ટ કરજો. તમને એ લોકલી બધું જ તમને ફરાવશે. અને હા ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.